સાણંદ જીઆઈડીસી એસ્ટેટની આ સપ્તાહની મુલાકાતમાં જે ચિત્ર જોવા મળ્યું તે તાજેતરના કેટલાક સમાચાર અહેવાલો અને ઇન્ટરવ્યુમાં રજૂ કરાયેલા ચિત્રથી સાવ અલગ હતું. 23 જુલાઈએ અમદાવાદ જિલ્લામાં આશરે 296 મીમી વરસાદ ખાબક્યો, જે લગભગ 100 વર્ષમાં એક જ દિવસમાં પડેલા વરસાદમાં ચોથા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. તેનાથી વધુ વરસાદ માત્ર 1927, 2000 અને 1967માં નોંધાયો હતો. આમ છતાં થોડા જ દિવસોમાં એસ્ટેટના આંતરિક રસ્તાઓ સંપૂર્ણ પાણીમુક્ત જોવા મળ્યા અને વાહન વ્યવહાર તથા ઔદ્યોગિક પ્રવૃત્તિ સામાન્ય રીતે ચાલી રહી હતી. આ વરસાદ એસ્ટેટની નવનિર્મિત સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમની ડિઝાઇન ક્ષમતા કરતાં લગભગ 3 ગણો હતો. આ સિસ્ટમ ભારત સરકારના CPHEEO મેન્યુઅલ મુજબ ઔદ્યોગિક વિસ્તારો માટે નિર્ધારિત 100 મીમી દિવસના ધોરણે બનાવેલી છે. આટલી દુર્લભ ઘટના માટે વિશ્વમાં ક્યાંય પણ પરંપરાગત શહેરી ડ્રેનેજ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી નથી. તેમ છતાં વરસાદની ચરમસીમાએ પણ એસ્ટેટના માત્ર આશરે 5% રસ્તાઓ જ પાણી ફરી વળ્યા હતા. રવિવારની સવારથી ક્યાંય પણ રસ્તા પર પાણી નથી. હાલ જે પાણી ભરાયેલું છે તે માત્ર રોડ લેવલથી નીચે આવેલા નીચાણવાળા પ્લોટ પૂરતું મર્યાદિત છે. આવી ફેક્ટરીઓની સંખ્યા 10થી પણ ઓછી છે અને આ તમામ સ્થળોએ પંપ મૂકીને ડીવોટરિંગની કામગીરી ચાલુ છે. બીજી તરફ પૂર્વ અને પશ્ચિમની પહોળી પેરિફેરલ ડ્રેન સતત પાણીનો નિકાલ કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે એસ્ટેટમાં ઘૂસેલું પાણી બહારના સ્ત્રોતોમાંથી આવ્યું હતું. ચેખલા ડ્રેનના તૂટેલા બંધમાંથી પૂરનું પાણી ઉલટું જીઆઈડીસીમાં ધસી આવ્યું. સાવ અલગ કેચમેન્ટ ધરાવતું શિયાવાડા તળાવ છલકાયું અને તેનું વરસાદી પાણી આજે પણ સીધું જીઆઈડીસીની SWD સ્ટોર્મ વોટર ડ્રેનમાં વહી રહ્યું છે, જેનાથી સિસ્ટમ પર બહારનો વધારાનો બોજ પડી રહ્યો છે અને આસપાસના રહેવાસીઓએ કટોકટીમાં પોતાની સલામતી માટે બહારના બેરિયર રોડ કાપી નાખતા વધુ પાણી અંદર વળ્યું હતું. ખરી અડચણ ડાઉનસ્ટ્રીમમાં સ્પષ્ટ દેખાય છે, જ્યાં ચેખલા ડ્રેન જીઆઈડીસી પાસેના આશરે 35 મીટરથી સાંકડી થઈને આગળ જતા માંડ 5 મીટર રહી જાય છે. જમીની હકીકત જોતા ડ્રેનેજ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોવાના દાવા પુરાવા સાથે બંધ બેસતા નથી. સ્થાનિક ઉદ્યોગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક તત્વો પોતાના રાજકીય હેતુઓ સાધવા આ કુદરતી આપત્તિનો લાભ ઉઠાવી રહ્યા છે અને સારું કામ કરનારાઓની મહેનતને નીચે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે કાયમી ઉકેલ સ્પષ્ટપણે એસ્ટેટની ડાઉનસ્ટ્રીમમાં ચેખલા ડ્રેન, રૂધ નદીના તાત્કાલિક ડિસિલ્ટિંગ, પહોળીકરણ અને કોન્ક્રીટ લાઇનિંગમાં રહેલો છે.